નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ઐતિહાસિક સ્થળ નમક સત્યાગ્રહ, જ્યાંથી આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી. કહેવાય છે કે અંગ્રેજોના પાયાની અંદર લૂણ લગાવી અને ત્યાર પછીથી મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ઐતિહાસિક સ્થળ દાંડી, પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા હોય છે. તો ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, અથવા તો તમે જોશો તો ગામની અંદર એન્ટર થતાની સાથે દરિયા બાજુ તમે જ્યારે આવો છો તે ત્યારે ગ્રામજનો જે ખરા એક પોતાનું મંડળ ચલાવી અને મંડળ થકી સફાઈ નિમિત્તે ટુ વ્હીલર વાહનો પાસે 10 રૂપિયા, ત્યારબાદ ફોર વ્હીલર વાહનો પાસે 20 રૂપિયા અને બસ પાસે 50 રૂપિયા જેવો શુલ્ક ઉઘરાવે છે સ્વચ્છતાના નામે, અને એની સામે સુવિધા આપવામાં આવે છે. હકીકતની અંદર ઐતિહાસિક સ્થળ છે. પ્રવાસન વિભાગ એ આ જવાબદારી લેવી જોઈએ, અથવા તો ગ્રામ પંચાયત આ જવાબદારી લેવી જોઈએ. પણ નથી પ્રવાસન વિભાગ પાસે જવાબદારી, નથી ગ્રામ પંચાયત પાસે જવાબદારી, છે ગામના સભ્યો પાસે, છે ગામના લોકો પાસે આ જવાબદારી. લોકો જ તમને 10 રૂપિયા 20 રૂપિયાની પાવતી આપશે અને તમારી પાસેથી પૈસા ઉઘરાવશે. તો હવે સુવિધા કેવી છે એ જોવાનો ચિત્તાર મેળવીએ તો આ તમે જોશો તો ચેન્જિંગ રૂમ છે. પુરુષો માટેના 3 ચેન્જિંગ રૂમ છે. 3 હાલ બંધ રાખવામાં આવ્યા છે કારણ કે કામ ચાલી રહ્યું છે એવું જાણવા મળ્યું છે. હકીકતમાં અમે અહીંયા આવ્યા તો અમને કામ ચાલતું હોય તેવું દેખાઈ પણ રહ્યું છે, સિમેન્ટ, પાવડો, રેતી વગેરે. પણ હવે જો વાત કરીએ જેન્ટ્સ ટોયલેટની, તો જેન્ટ્સ ટોયલેટમાંથી એક જ ટોયલેટને બારણું છે, 2 ટોયલેટને કોઈ બારણા પણ નથી. પૂછવામાં આવ્યું તો કે ભાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી છે, કામગીરી ચાલુ છે અને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હવે લેડીઝ ટોયલેટ અને લેડીઝ ચેન્જિંગ રૂમ, જો લેડીઝ ટોયલેટ અને લેડીઝ ચેન્જિંગ રૂમની વાત કરવામાં આવે તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ આપ જોઈ શકશો કે ચેન્જિંગ રૂમ હાલ બંધ છે 2 અને એકમાં તો બારણું જ નથી, બારણું આડું મૂકવામાં આવ્યું છે. જો ટોયલેટની વાત કરવામાં આવે તો ટોયલેટની પરિસ્થિતિમાં પણ એવું છે કે ટોયલેટ છે તો બહુ ચોખ્ખા, ટોયલેટ ખૂબ ચોખ્ખા છે, પણ પરિસ્થિતિ એવી છે કે એકમાં બારણું નથી અને 2માં બારણા છે. હવે મેન્સ ટોયલેટની જો વાત કરવામાં આવે તો એમાં પણ બારણાઓ નથી. મહિલાઓ માટે શૌચાલય છે, 4 શૌચાલય છે, 4 શૌચાલય હાલ ખુલ્લા છે, કાર્યરત છે અને ચોખ્ખા છે. ચોખ્ખા તો છે પણ બારણાઓ નથી. પૂછવામાં આવ્યું શા માટે, તો કે ભાઈ બહુ પવન આવે, લોકો અફાળઠોક કરે, બારણા તૂટી જાય, મેન્ટેનન્સ હેઠળ છે અને મેન્ટેનન્સનું કામ ચાલતું હોય એ પણ દેખાઈ રહ્યું છે. એમાં કોઈ બે મતલબ નથી. પણ મૂળ કહેવાનો ભાવાર્થ કે જ્યારે મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ આવતા હોય, ખૂબ મોટા પ્રમાણની અંદર લોકો આવતા હોય, અહીંયા એ પણ જાણવા મળ્યું કે કોઈ શુલ્ક પણ ઉઘરાવવામાં નથી આવતું, સાફ સફાઈ માટે કોઈ શુલ્ક પણ લેવામાં આવતું નથી એવું એમના કેરટેકરનું કહેવું છે. તો કેરટેકરની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ કઈ રીતેનું કામકાજ ચાલી રહ્યું છે ને શું છે. અનિલભાઈ, કેટલા વર્ષથી આપ દેખરેખ કરો છો આ જગ્યાની? 5 મહિના છે. 5 મહિના. અનિલભાઈ, કેવો પ્રવાસી લોકોનો ધસારો કેવો, કેટલા લોકો આવે? બહુ પબ્લિક તો બહુ આવે, મને બધે નહીં. નહીં બધે, કેમ કે બહારના ઠોકઠાક કર્યા જ કરે, મેં શું કરું? બરાબર છે, આ કામ ચાલુ છે બરાબર, અને કામ પૂરું બી થઈ જશે. કેટલા દિવસથી કામ શરૂ કરવામાં આવ્યું? એ કાલથી ચાલુ છે. એટલે કે એક પેપરની અંદર જ્યારે અહેવાલ પ્રકાશિત થયો અને તંત્ર જાગતું થયું અને અમને જાગૃત નાગરિકોએ કમ્પ્લેન કરી અને ગઈકાલથી જ કામની શરૂઆત કરવામાં આવી. અને કામની શરૂઆતની અંદર જોશો તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે હાલ 50% પણ ઓછી સંખ્યામાં લેડીઝ, જેન્ટ્સ, ટોયલેટ, બાથરૂમ અને ચેન્જિંગ રૂમ કાર્યરત છે. ચેન્જિંગ રૂમની જો વાત કરવામાં આવે તો 0% ચેન્જિંગ રૂમ કાર્યરત છે. ટોયલેટ, બાથરૂમ જે ખરા એ 50% સુધી કાર્યરત છે. ચેન્જિંગ રૂમ તો 0, કારણ કે બધા જ બંધ છે, લેડીઝનું હોય કે જેન્ટ્સનું હોય. તો આવા સમયની અંદર જ્યારે પ્રવાસન સ્થળની અંદર લોકો આવતા હોય તો એમણે ક્યાં જવું? કારણ કે ટોયલેટની જો વાત કરવામાં આવે તો ટોયલેટમાં બારણા નથી. ચેન્જિંગ રૂમની અંદર પણ મેન્ટેનન્સના ભાગે અત્યારે એને બંધ રાખવામાં આવેલા છે. એક વડીલ અમારી સાથે વાત કરી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે ભાઈ ચાલુ છે. તો આડાસ મૂકી દેવામાં આવી છે, દોરીઓ બાંધી દેવામાં આવી છે. બંધ થાય તો બી લોકો બંધ નથી કરતા. હવે આ પરિસ્થિતિમાં બારણું છૂટું જ પડી જાય, છૂટી જાય એટલા માટે જ ને બંધ કંઈક મૂકવું પડે. અભાવ વધારે આવે કે નહીં? અભાવ. આપનું શું નામ છે? મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ. અચ્છા પ્રવીણભાઈ, આપ ગામવાસી છો? બિલકુલ ગામ રાખીએ, એટલે આપ પણ આ મેન્ટેનન્સમાં, દેખરેખમાં? દેખરેખ અમે જ રાખીએ છીએ ને. જો ટોયલેટ તો ઘણા ચોખ્ખા છે, હું ખોટું નહીં કહીશ. કાકાની જવાબદારી કાકા ખૂબ બરાબર નિભાવે છે અને ટોયલેટ ખૂબ ચોખ્ખા છે. ક્યારથી આ પરિસ્થિતિ બનવા પામી? એ પરિસ્થિતિ છે ને એ આમાં 2-3 દિવસ પહેલાં આજે અમને અત્યારે જે 31st ગયું ને એમાં વધારે 2 બારણા તૂટી ગયા અમારા, ને પહેલાં 2 ડેમેજ હતા અમારા. એટલે ચાલતું. લોકોની પણ જવાબદારી ખરી કે નહીં? જવાબદારી ખરી. અમે આટલું બધું લખ્યું છે તો બી કોઈ બંધ નથી કરતું. બારણા કોઈ બી બંધ નથી કરતું. નેપી અંદર નાખી જાય છે, ટોયલેટમાં એટલા એવા કચરા નાખી જાય છે અંદર, આ બધું જામ થઈ જાય છે.
એ ઘણી પરિસ્થિતિ આવી છે, તમે જોઈ શકો છો આજુબાજુ કેટલી નેપી ફેપી આ બધું કાઢતા જ છે અમે, એવું નથી. આ ગ્રામવાસીઓ છે કે જેઓ પોતે જવાબદારી ઉઠાવે છે, એમનું કહેવું છે કે જેટલો અમારું કર્તવ્ય છે એટલો પ્રવાસીઓનો પણ છે, કારણ કે જો સૂચના લખવામાં આવી હોય એનો પણ એણે ઉપયોગ કરવો જોઈએ. સૂચનાનો કોઈ અમલ નથી કરતા અને જેથી કરીને ગ્રામવાસીઓ જે ખરા એ બિચારા દુઃખી થાય છે. કામ શરૂ કરવામાં આવ્યું, ક્યારે કામ પૂર્ણ કરી દેવામાં આવશે? એ આજે આવતીકાલે પાણી પૂરું થઈ જાય. અત્યારે બપોર પછી બારના તો લાગી જાય, હજી પણ આને ફ્રેમમાં જે બધી તૂટેલી છે એને એટલે મસાલોમાં એને રિપેર કરવાની છે. એટલે આ એક ફ્રેમ રહે, બાકી તો આ 3 તો રિપેર થઈ જાય. તો તમે જુઓ છો એ પ્રમાણે કે સ્થાનિકનું કેવું એમ છે કે ભાઈ ફ્રેમ તાત્કાલિક ધોરણે રિપેર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 31 જે પબ્લિક આવ્યું ને જેનો જે ધસારો હતો એના કારણે વધારે ડેમેજ થયું છે, અને જેથી કરીને એમાંથી જ કોઈએ અમને ફોન કર્યો અને કીધું કે ભાઈ અહીંયા સુવિધાના નામે મીંડું છે. અમે સ્થળ તપાસ કરવા માટે આવ્યા, કારણ કે કોઈ પણ એમને અહેવાલ પ્રસિદ્ધ કરવો એ અમારો પણ કર્તવ્ય બને છે કે એની પૂર્ણ તપાસ કરવી. પૂર્ણ તપાસની અંદર ટોયલેટની અંદર ચોખ્ખાઈ 100% દેખાય છે, બારણાઓ નથી એ વાત પાકી છે, ચેન્જિંગ રૂમ હાલ કાર્યરત નથી, બંધ રાખવામાં આવ્યા છે, ચેન્જિંગ રૂમનું મેન્ટેનન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો કોઈક જગ્યાએ કમ્પ્લેન થઈ તો એનો પણ આ પ્રત્યાઘાત પડ્યો. મૂળ કહેવાનો ભાવ છે જેટલું ગ્રામજનોની સાચવણી કરવાની જવાબદારી છે એટલી જ પ્રવાસીઓની પણ છે. પ્રવાસીઓ જો મિસયુઝ કરશે તો પછી ગ્રામજનોમાં શું કરી શકે? હજુ તો લોકો સાથે વાતો કરીશું, કારણ કે શાળાના બાળકો આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, સહેલાણીઓ આવે છે, અને ત્યાં સુધી કે ભાઈ કોઈક કપલ પણ આવે છે. તો વાત કરશું એક વિરામ બાદ. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને અહીં એક શાળા જે ખરી એ એના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈને આવી છે. શિક્ષિકાઓને પણ અમે લંચ ટાઈમમાં હેરાન કર્યા. બિચારા શિક્ષિકાઓ પણ પોતાનું ભોજન ગ્રહણ કરતા હતા. તે સમયે અમે એમની પાસે પહોંચી ગયા અને હવે એમને સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ સુવિધા કેવી છે. બેન, આપ ક્યાંથી આવો છો? કઈ શાળા? કુંટેજ પ્રાથમિક શાળા પારડી. અચ્છા, પારડીથી આપ દાંડી સુધી પ્રવાસે લઈને આવ્યા છો વિદ્યાર્થીઓને. જી, અહીંયા આવ્યા બાદ સુવિધાઓ કેવી લાગી આપને? સારી છે. ખાસ કરીને જો ટોયલેટ બાથરૂમની વાત કરવામાં આવે તો કેવી સુવિધા છે? ચોખ્ખું છે, સારું છે. કેટલા વિદ્યાર્થીઓ આપ લઈને આવ્યા છો અને કયા ધોરણના વિદ્યાર્થીઓ છે? 1 થી 8, 3 થી 8ના લઈને આવ્યા છીએ અમે, 56 વિદ્યાર્થીઓ. તો આપ જોશો કે પારડીથી અહીં સુધી વિદ્યાર્થીઓને લઈને જ્યારે આવ્યા છે તો દેખીતી વસ્તુ છે કે જ્યારે વિદ્યાર્થીઓ એમાં વિદ્યાર્થીઓ પણ આપને નજરે ચડશે કે જેઓ પણ બપોરનું પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે તો એમને ટોયલેટ બાથરૂમની ખૂબ જરૂર પડતી હોય અને એ સમયે જો પર્યાપ્ત માત્રામાં, કારણ કે આ તો એક શાળા છે અને એક શાળાના 54 વિદ્યાર્થીઓ છે, તો એવા તો ઘણા બધા આવતા હશે અને એમની સુવિધાનું શું? તો એ સુવિધાના નામે જ્યારે વાત કરવામાં આવે છે તો ત્યારે ખાસ કરીને ટોયલેટ બાથરૂમની જે જગ્યા ખરી એની ઉપર અત્યારે કામકાજ ચાલુ છે અને કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે. જો કે ટીચરે પણ અમે જે જોયું એ જ જોયું કે ભાઈ ટોયલેટ જે ખરા એ હાલ ચોખ્ખા છે, ચેન્જિંગ રૂમની થોડીક અસુવિધા છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. પણ મૂળ કહેવાનો ભાવાર્થ છે કે ગ્રામજનો જે શુલ્ક ઉઘરાવે છે એની સામે ફેસિલિટી આપે છે. ફેસિલિટીના અમે અત્યારે તો કદાચ આ પડઘાના હિસાબે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પણ આગળનું શું આપને બતાવતા રહીશું. નિહાળતા રહો નવસારી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો સાથે જ આપ અત્યારે જે નિહાળી રહ્યા છો એ કામકાજ ચાલી રહ્યું છે અને પ્રવાસન વિભાગ જે ખરું હવે પોતાના હસ્તક આ લેવાની પ્રક્રિયા કરી રહ્યું છે અને જ્યાં સુધી અમને માહિતી
માહિતી મળી છે, કારણ કે જે અહીંયા દેખરેખ રાખે છે ગ્રામના સભ્યો, એમના જણાવ્યા મુજબ કે હવે અહીંયા જે ગેટ છે ગેટ બંધ કરી દેવામાં આવશે ને ત્યારબાદ કોઈ પણ સહેલાણી જો દરિયા ઉપર આવશે તો એની પાસેથી 30 રૂપિયા ઉઘરાવવામાં આવશે અને એ 30 રૂપિયાની અંદર જે સેવાના નામે અત્યારે જે આપ કાર્યરત જે વસ્તુઓ જોઈ રહ્યા છો એની અંદર ટોયલેટ બાથરૂમ એ લોકો પોતાના હસ્તક લેશે અને પછી કેવી સુવિધા મળે એ પણ જોવાનું રહ્યું, કારણ કે ગેટ બનાવી દેવામાં આવશે અને ગેટની અંદર જે ખરું એ 30 રૂપિયાનો શુલ્ક લેવામાં આવશે અને સાથે જ પાણી ફ્રી આપવામાં આવશે. હવે 30 રૂપિયામાં પાણી ફ્રી મળશે, પણ તમે ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરશો, એન્ટર થશો તો એના માટે તમારે ખર્ચો કરવો પડશે. અને સતત અમારી સાથે ભાઈ જોડાયા છે અને એમને પૂર્ણ માહિતી આપી રહ્યા છે કે ભાઈ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે જ્યારે પાણી નહીં આવતું હોય, અથવા તો લોકો જે ખરા એ નળ પણ તોડી નાખે છે અને લાતો મારી અને બારણાને પણ નુકસાન પહોંચાડે છે. એટલે વારંવાર અમે પણ મેન્ટેનન્સ કરતા રહીએ છીએ અને મેન્ટેનન્સના અભાવ નથી, પણ જી હા, જે લોકો દુરુપયોગ કરે છે એનો સખત વિરોધ એ લોકો કરતા આવ્યા છે. સહેલાણીઓએ પણ એટલી જ જવાબદારી ઉઠાવવી જોઈએ. તો એની સામે અમારી સામે પણ એવા દ્રશ્યો આવ્યા કે જેની અંદર લોકો જે ખરા એ ઉપયોગ કરી રહ્યા છે અને ઉપયોગ કર્યા બાદ બારણા ખુલ્લા મૂકી દે છે, બારણા બંધ નથી કરતા, પિચકારીઓ મારે છે. એટલે અસુવિધા તો છે, પણ એ હાલ પૂરતી છે. 2 દિવસની અંદર સંપૂર્ણ ટોયલેટ બાથરૂમ ચેન્જિંગ રૂમ કમ્પ્લીટ કરી દેવામાં આવશે. 10 રૂપિયા ટુ વ્હીલના, 20 રૂપિયા 4 વ્હીલના અને 50 રૂપિયા લક્ઝરી બસના લેવામાં આવે છે ગ્રામજનો દ્વારા, અને એ લોકો આ બધું રખરખાવ કરે છે. આમાં નથી ગ્રામ પંચાયતનો કોઈ હસ્તક્ષેપ અથવા તો નથી પ્રવાસન વિભાગનો, પણ મુખ્ય મુદ્દો એ આવીને ઊભો રહે છે કે આટલું મોટું પ્રવાસન સ્થળ ત્યારબાદ પણ તંત્ર કેમ બેશુદ્ધ છે. જ્યારે આ બાબતની ચોખવટ સંદર્ભે અમે સરપંચશ્રીને ફોન કર્યો તો મહિલા સરપંચ નિકિતાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે એમણે ઇન્ટરવ્યૂ આપવો નથી અને તેઓ ઘરે છે. જોકે ત્યારબાદ એમણે તલાટીને મળવા માટે કીધું. અમે ગ્રામ પંચાયતની ઓફિસે ગયા, તલાટી ત્યાં હાજર હતા. તલાટી સાથે વાત કરવામાં આવી અને એટલી જ વારની અંદર સરપંચ શ્રી અને એમની સાથે મહિલા ઉપસરપંચ શ્રી પણ ત્યાં આવી પહોંચ્યા. એટલું જ નહીં, પણ સાથે સાથે ગ્રામ વિકાસ સમિતિના બીજા અન્ય 2 સભ્યો પણ ત્યાં આવી ગયા. સાથે બેસી ચર્ચા કરી, ઇન્ટરવ્યૂ માંગ્યો. ઇન્ટરવ્યૂ ન આપતા સરપંચ શ્રી દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું અને લેખિતમાં જે આપવામાં આવ્યું છે એ પણ શબ્દોસહ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેની અંદર આખી ઘટના જે ખરી એ ઘટના દર્શાવવામાં આવી છે. શનિવારના દિવસે એક મહિલા પ્રવાસીએ ગ્રામ વિકાસ સમિતિના સભ્યને રજૂઆત કરી. ગ્રામ વિકાસ સમિતિના સભ્યએ હા પાડી, રિપેરિંગ કામ શરૂ કરી દેશું. શનિ રવિ હતી, 31st હતું, પ્રવાસીનો ધસારો વધારે હતો. એ દરમિયાન એમણે રિપેરિંગ કામ ન શરૂ કરતા સોમવારથી કામ શરૂ કર્યું એવું એમનું કહેવું છે. અને સ્થળ તપાસમાં એ વાત પણ સાચી નીકળી, કારણ કે અમે પહોંચ્યા તો કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 4 દરવાજા તૂટેલી હાલતમાં હતા, જેને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને સાથે જ જ્યારે લેખિતમાં માંગવામાં આવ્યું તો તેમણે લેખિતમાં આપ્યું છે અને લેખિતની અંદર બાંહેધરી આપવામાં આવી છે કે 3 દિવસની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. અને ત્યારબાદ જે ખરું એ રખરખાવની સંપૂર્ણ જવાબદારી ગ્રામ વિકાસ સમિતિની રહેશે, કારણ કે ગ્રામ વિકાસ સમિતિ જે 10, 20 કે 50 રૂપિયા તમારી પાસે ટોલ બૂથ પર ઉઘરાવે છે એની અંદર જ એમની જવાબદારી થઈ પડે છે કે બીચને, દરિયાને સ્વચ્છ રાખવો, ટોયલેટ બાથરૂમની માવજત કરવી. જોવાનું એ રહ્યું કે તંત્ર વારંવાર કાન પકડે છે, તંત્ર વારંવાર જાહેરાતો આપે છે. સ્વચ્છ ભારત, સ્વચ્છ મિશન અભિયાન, સ્વચ્છતા અંતર્ગત નવસારી જવાબદારી અમારી, વાતો થાય છે, પણ ઐતિહાસિક સ્થળ એની માવજત કરવાની જવાબદારી પણ આમ જનતાની સાથે સાથે આ ગ્રામ વિકાસ સમિતિના સભ્યોની બી છે. કારણ કે ગ્રામ વિકાસ સમિતિના સભ્યોનું કેવું છે, ગંદકીની ભરમાર કરી જાય છે. આટલા બધા નોટિસ બોર્ડો માર્યા છતાં પણ ગમે ત્યાં ડાયપર્સ નાખી દેવામાં આવે છે, ગમે ત્યાં વસ્ત્રો તજી દેવામાં આવે છે, ગમે ત્યાં ગંદકી કરવામાં આવે છે, બારણા બંધ નથી કરતા, લાતો મારી બારણા તોડી નાખે છે. તો આમ જનતા પણ આમાં એટલી જ ભાગીદાર છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.